અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લામાં સતત વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। વેલાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારના વેલાવદર રાજગઢ માર્ગ પર નાળા ઉપર પાણી ફરી વળતા પોલીસ દ્વારા માર્ગ બંધ કરી સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વેલાવદર ભાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા વેલાવદર રાજગઢ માર્ગ પર આવેલા નીચાણવાળા નાળા ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી। જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેના માર્ગદર્શન અને સૂચના મુજબ વેલાવદર ભાલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। નાળા પાસે પહોંચતા વાહન ચાલકોને રાહદારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમજ કોઈ દુર્ઘટના ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેલાવદર રાજગઢ માર્ગ પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। ઉપરાંત સ્થળ પર જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવી લોકોને જોખમ ન લેવા અને પાણી ઉતરે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે।